રાજકોટ શહેર સોની બજાર તથા સામાકાંઠે આવેલ ઇમિટેશન માર્કેટમાં મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળથી આવેલ કારીગરો કામ કરતા હોય છે. આ કારીગરોમાં કોઈ બાંગ્લાદેશી નાગરિક આવીને કામ કરતો હોય કે કેમ તે બાબતની તપાસ લોકલ પોલીસ સ્ટેશન અને એસઓજી બ્રાન્ચ કરતી હોય છે. આ દરમિયાન રાજકોટ શહેર એસઓજી શાખાને એક હકીકત મળેલી હતી કે પશ્ચિમ બંગાળનો એક વ્યક્તિ અજીત મુલ્લા અને અજમત મુલ્લા પોતે નાના બાળકો સગીર વયના બાળકો પાસે ઇમિટેશનનું કામ કરાવે છે. જે આધારે આપણે જૂના મોરબી રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં એક ભાડાના મકાનમાં તપાસ કરવામાં આવી હતી, પણ એ દરમિયાન એ મકાનમાંથી કોઈ પણ આવો વ્યક્તિ કે આવા કોઈ પણ બાળકો મળી આવેલ નહીં. ત્યારબાદ એક ચોક્કસ બાતમીના આધારે એવી જાણ મળી હતી કે બેડી ચોકડી પાસે આવેલ ગોપાલનગર રેસિડેન્સીમાં આ બાળકોને રાખવામાં આવેલ છે. જેથી એ જગ્યાએ તપાસ કરતા ત્યાંથી 18 વર્ષથી નાના 14 બાળકો અને બીજા 18 વર્ષથી મોટા 18 થી 22 વર્ષ સુધીના બીજા 5 વ્યક્તિઓને મળી આવેલ હતા. જે વ્યક્તિઓને જોતા તેમના શરીરે ઈજા અને ઉજળાના નિશાન હતા. તેની માટે તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. અને આ બાબત પર જોવા જઈએ તો મેડિકલ રિપોર્ટમાં પણ એ વાતની પુષ્ટિ થઈ છે કે આ લોકોને ત્યાં મારવામાં આવેલ હતો. અને ત્યારબાદ આ વ્યક્તિ આ બાળકોને મારનાર અને રાખનાર પશ્ચિમ બંગાળના નાગરિક અજમત મુલ્લાને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પીઆઈને સોંપવામાં આવેલો છે. બનાવની ગંભીરતાને જોઈને એસઓજી બ્રાન્ચ તથા એએચપી બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીને પકડવા માટેની તજવીજ કરતા હતા. ત્યારબાદ એક ચોક્કસ બાતમીના આધારે આ આરોપીને પકડી લેવામાં આવેલ છે. અને આ આરોપી સાથે બીજા 2 અન્ય સગીર બાળકો પણ મળી આવે છે, જેમના શરીરે પણ જોતા તેમને પણ ખૂબ મારેલા હોય અને ઈજાના નિશાન હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. અને તેમાં પૈકીના એક બાળકના પૃષ્ઠભાગે મળદ્વારમાં કોઈ સોલિડ કે સખત વસ્તુ નાખીને ઈજા પહોંચાડવાનું પણ સામે આવેલ હતું અને એ પણ મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ થાય છે. અને આ મેડિકલ તપાસ આધારે પણ આપણે પણ તપાસ કરતા પણ આ વ્યક્તિએ જ આ કૃત્ય કરેલા હોવાનું જાણવા મળે.